સમાચાર નવસારીથી નવસારીના તપોવન સંસ્કારધામમાં કિશોરના મોતમાં સંસ્થાની મોટી બેદરકારી સામે આવી છે। કિશોરના મોતને લઈને લીપાપોતી કરી રહેલા સંચાલકોનો સીસીટીવીએ ભાંડોફોડ કર્યો છે। ઘટનાની આખી રાત મેઘ જૈન તરફડિયા મારતો રહ્યો અને સંચાલકોના પેટનું પાણી પણ ન હલ્યું। રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ 1:15 વાગ્યાથી લઈને 1:30 વાગ્યાની આસપાસ સવાર સુધીના મૃતક મેઘની તકલીફ દેખાઈ રહી છે। સીસીટીવીમાં એ તકલીફ દેખાઈ રહી છે। બાળકને તકલીફ હતી તેમ છતાં વોર્ડન તેને હોસ્પિટલ ન લઈ ગઈ અને પરિવારે પણ આક્ષેપ લગાવ્યો છે। પરિવારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। 13 વર્ષીય મેઘ જૈન નામના કિશોરના મોત પછી મામલો આખો ગરમાયો। बच्चे का जो हुआ और हम लोगों ने जो भी कर्मचारी जो था उसका ये था उसको हमने मैनेजमेंट ने सस्पेंड कर दिया। अभी फिलहाल आगे का जो भी कार्यवाही होगी और पुलिस का रिपोर्ट और जो भी आएगा उसके बाद जो भी उचित कार्रवाई होगी हम मैनेजमेंट सब करेगा। बच्चा जब यहाँ से हम लोग लेके हुए तभी तक ये था कि नहीं बच्चा ये जो हमारा जो स्टाफ बोला तभी जिंदा था। जैसे इन्फॉर्म किया हमारा मैनेजमेंट हमको और जो गृहपति को तुरंत हम लोग गाड़ी करके लेके गए। तभी उसका एक टॉयलेट भी यहाँ पे किया था तो लेके हम लोग निकल गए, तुरंत निकल गए। भी बच्चा था सब था, मतलब उसको ये था जो भी उसका उसके हिसाब से मोटा भाई को लगा कि उचित कार्रवाई कर रहा है वो किया कि जैसे वो लगा कि उसका विदो में है तो हम लोग को बताया तुरंत हम लोगों ने उसको हॉस्पिटल लेके गए। अभी उसमें हम तो थे नहीं, उस समय देखे नहीं है क्या कर, लेकिन जैसे हुआ तो उसे हम लोगों ने उचित कार्रवाई की और सब तुरंत लेके उसको लेके जाने का हमने किया। હું જ્યાં ઊભો છું એ તપોવન સંસ્કારધામ છે, જ્યાં 24ની રાત્રિએ મેઘ જૈનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મેઘ તડપી તડપીને એનું મોત થયું છે। કર્મચારીની બેદરકારી સામે આવી છે। કર્મચારીને જોકે સંસ્થાએ સસ્પેન્ડ કર્યો છે, પરંતુ આ એ જ જગ્યા છે જ્યાં મેઘ તડપી તડપીનો પોતાનો જીવ ગુમાવ્યો હતો। આ બેડ નંબર 38 છે, ત્યાં મેઘનો આ બેડ છે। મેઘ રાત્રે 1 વાગ્યા પછી એને અચાનક છાતીના ભાગે બળતરા અને દુખાવો થયો હતો અને મેઘ 1 વાગ્યાથી સવાર સુધી તડપ્યો હતો। સાથે હતો કર્મચારી જેને આ સંસ્થામાં મોટાભાઈ તરીકે જાણવામાં આવે છે। ખાસ કરીને મોટાભાઈની જે જવાબદારી હતી કે મેઘને હોસ્પિટલ લઈ જાય અને સંસ્થાને જાણ કરે, પરંતુ આ કર્મચારીની બેદરકારીના કારણે મેઘ આજે આપણી વચ્ચે નથી। પરિવાર દુઃખમાં છે। મેઘના પરિવાર પર આંસુના મેઘ તૂટી પડ્યા। આજે મેઘ આપણી વચ્ચે નથી એનો આપણે સદમો છે, પરંતુ કર્મચારી જો સમય સૂચકતા વાપરતે તો મેઘ આજે આ બેડ પર સૂતો હતે। राकेश सोलंकी, वीटीवी न्यूज, नवसारी।